કસાઈ 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 ખાકી દાદા પાસે જ્ઞાન લેવા આવ્યો, દાદાએ જ્ઞાન આપ્યું, અહીં ધંધો ચાલુ જ છે એનો ધંધો ચાલુ રાખવો જ છે, તો એની દશા શું થાય? એને શું કસાઈને શું દશા ખોટી? કસાઈ શું ગુનો કર્યો છે એ પૂછે છે. એ કસાઈનું કામ કરે છે. કસાઈને તમે પૂછો તો ખરા કે આ કેમ તું આવો ધંધો કરું છું? ભાઈ મારા બાપ દાદા કરતા હતા હું કરું છું કે મારું પેટ આવું, મારા છોકરાને પોષણ કરવા કે ભાઈ તને શોખ છે? ના, મને શોખ નથી. તે કસાઈ કરતા ખાના ને બધા પાપ લાગે. કસાઈ કરતા માણસ ને મોંઘા કરનાર ને બધા પાપ લાગે. કસાઈ એનો ધંધો વિચાર કરે. એનો જ્ઞાન આપો, કસાઈ આવે મારી પાસે આ જ્ઞાન આપવું, જ્ઞાન લઈ જાય. ભગવાનને તો વાંધો નથી. આજે ગતિના બંધ પડે છે. દાદા એ કહ્યું કે 81 વર્ષમાં 54 વર્ષે પહેલો બંધ પડે, પછી અમુક વર્ષ પછી એ ભૂસાઈ જાય ને બીજો બંધ પડે. ભગવાન તો બહુ પાકા છે. આ જૈનો નો હોય છે ને તે મહારાજ કે આ ગાયો છોડાયેલો પેલો કસાઈ તો ગાયો કાપવાનો છે તો 4 ગાયો આવી છે એ આપણે છોડાયેલા હોય તો આ બધા ચેઠિયાઓ બધા ઉપડે કારણ કે પછી ઉપડે રૂપિયા ખર્ચી પણ છોડાયેલા ગાયો છોડાયેલા હોય. મહારાજ કે એક સાથે છોડાયેલા હોય કે બચાવો આ જીવોને, આ જીવો મારી નાખશે એના કરતા બચાવો. હવે એને અહીં છોડાયેલા પછી પાછા શીખ્યો કે ગાયો કેવા મધ્ય સાહેબ સાહેબ કે અહીં ક્યાં અહીંયા પાછળ કઈ બંધાયેલું છે તમારે ઘેર લઈ જાવ કે છે કે અમે ક્યાં ઘેર લઈ જઈએ કે છે કે કોઈને બ્રાહ્મણો આપી દો કે ત્યાં બ્રાહ્મણો ને અપાઈ તે પેલો કશે ધર્મ રાખો કયા ધર્મ ને અપાઈ છે તે પાસમાંથી એ જતી આ બધું. અને ત્યાં ભગવાનને ઘેર તમારે કસાયો ગાયો બચાવો અને ગાયો ના બચાવો તેનો ભગવાન શું હિસાબ લે છે? ભગવાન શું કે છે કે તમે ગાયો બચાવવાનો અહંકાર કરો છો, આ ગાયો મારવાનો અહંકાર કરે છે, મારે તો તમારું કામ નથી. શું કે છે? મારે તો મોક્ષ માર્ગ તમારો નથી. બંને કારણ કે તમે આજ બચાવ્યું તેનો સારું નહીં, આના કરતા સારું નહીં. સારું તો ખરું છે, જગત કે છે સારું, અને તેનું તમને પુણ્ય બંધાશે. મોક્ષ નહીં, મોક્ષ નહીં. અહંકાર છે, અમને ગમે તે પ્રકારનો અહંકાર કરો તો મોક્ષ નહીં. ભગવાન તો દારૂડિયા એવું કે છે ને આ દારૂ પીવાનો અહંકાર કરશે, તું દારૂ ના પીવાનો અહંકાર કરશે, તમે મારે ત્યાં તમારું કામ નથી કરતું. અહંકાર હોવો બધા જોઈએ. ગાયો બતાવે ના બધા પેલા બતાવતા હતા ને, અત્યારે બોલતા નથી. ગાયો બતાવતા હતા ને, અત્યાર સુધી બતાવતા. ભગવાને આવું નથી કહી. અહિંસા ભગવાને પાડવાની આવી નથી કહી. આવી અહિંસા પાડવાની ભગવાન નથી કહી. જીવ દયા ભાવ હોય, જીવ દયા જે હોય છે, જીવ દયા ભાવ જે હોય છે તે માણસને છે તો આત્મ શુદ્ધિ માટે, એના માટે તો ચિત્ત શુદ્ધિ માટે તો એ કામનું છે ને. જીવ દયા નો અર્થ પોતે પોતાની દયા ખાવાની. પોતે બંધાયેલો છે એનું પોતાના માટે દયા ખાવાની છે. આ દશા શું થઈ છે પછી બહારની દયા. બહાર તો તમારે ભાવ દયા જ કરવાની છે, બીજું કશું કોઈ દયા કરવાની નથી. ઘરીય દયા કરવાની નથી, ભાવ દયા કરવાની. શું કરવાનું? માણસને પોતાના માટે પ્રેમ નો બીજા માટે પ્રેમ કેમ થાય? તો માણસને પોતાના માટે પ્રેમ ન હોય તો બીજા માટે પ્રેમ કેમ થાય? પોતાના માટે જો પ્રેમ ન હોય તો બીજા માટે પ્રેમ કેમ થાય? એટલે પ્રેમ કેવો? પ્રેમ એક વસ્તુ સુરક્ષિત રહેવાનું, આત્મોન્નતિ કરવાનું, દેહોન્નતિ કરવાનું, સુરક્ષિત રહેવાનું,
સુરક્ષિત રહેવાનો, આત્મોન્નતિ કરવાનો, દેહ ઉન્નતિ કરવાનો, આ બધું અર્થ ઉન્નતિ કરવાનો, આ બધું જે પોતાને પોતા માટે પ્રેમ ના હોય તો એને બીજા માટે ક્યાંથી થાય? એ પ્રેમ જ નથી. પ્રેમ તો ક્યારે ઉત્પન્ન થાય છે કે પ્રેમ વધઘટ ના થાય. જે પ્રેમ વધઘટ ના થાય તો ફાઇનલ સ્ટેજ થયું ને, એ તો છેલ્લી દશા છે. એ છેલ્લી દશા છે ને દાદા, એ દશા છેલ્લી છે ને. હા, પણ આ તો પ્રેમ તમે જે આપો છો આસક્તિ નો, તે દયા પ્રેમ ને લીધે પાડે. એ તો એવું છે ને, પ્રેમ ને લીધે જે દયા પાડો તેનું ફળ મળે છે. તમે ભગવાને ચોખ્ખું કહ્યું છે કે કોઈ જીવને મારી શકતો જ નથી, બરોબર, અને કોઈને જીવાડી શકતો નથી. દેવ અહંકાર કરે છે. શું કહ્યું? બેવ અહંકાર કરે છે. આ કયું ને ભાવ આ બતાવવા માટે વધારે પડતું ઊંચું નોલેજ ના કહેવાય સાધારણ માણસ માટે. આટલું બચાવવા માટે સાધારણ માણસ માટે વધારે નોલેજ ન કહેવાય. વધારે પડતું વધારે પડતું ન કહેવાય. બધે એવું નથી. એટલે ખુલ્લું નથી કર્યું. આ હા, ખુલ્લું નથી કર્યું. બધાને એમ જ કહ્યું કે બચાવો લીધો, આ મરી જશે, તમે બચાવો. એટલે ભાવ દયા કરવાનું કહ્યું છે. ભાવ દયા એટલે આ ગાયો છોડાઈ લેવાનું નથી કહ્યું. ગાયો કોઈ મારે નહીં એવા ભાવ આપણે કરવા જોઈએ. આપણા મનમાં એમ ના ભાવ થવો જોઈએ મને મારે તો સારું. ભાવ જ થવા જોઈએ. ભાવ દયા કરવાનું કહ્યું છે. દ્રવ્ય દયા તમારા હાથમાં સત્તા નથી. એ કર્માધીન છે. જગત જીવ હે કર્માધીના અતિરિક્ત કશું ના લીના આપ સ્વભાવ મેરે અવધું સદા મગનમાં રહેલા. એટલે કર્માધીન છે બધું. કયું ચાલે આપણે ભાવ કરવો કે ભાઈ હે ભગવાન આ બચે તો સારું બધા. શું એક માણસ એવા ભાવ કરે, બધાને પૂછો રસ્તામાં માણસ વાગ્યું હોય, એની એક નસ કપાઈ ગઈ, એમાંથી એક સરખું લોહી ચાલી જાય છે. હવે જો કોઈ એના ઉપર દયા લાવીને એના હાથ મૂકીને પાટો બાંધીને પ્રેશર કરીને એને સ્વસ્થાને યોગ્ય સ્થાને ન પહોંચાડે તો એ વાસ્તવિક માણસ મરી જાય. એને માટે એ દયાભાવ લાવવો એ યોગ્ય છે કે અયોગ્ય છે? એ કર્મ બંધન કરે છે, પુણ્ય બંધન કરે છે કે એક આત્માનો સ્વભાવ હોવો જોઈએ? એ પ્રશ્ન છે એમનો કે કોઈ માણસને વાગ્યું ને રસ્તામાં બેભાન થઈને પડ્યો, એની મોટી નસ અહીંથી તૂટી ગઈ ને લોહી વહી જાય છે. હવે ત્યાંથી જનારો કોઈ માણસ હોય તો એ છે તો એને ત્યાં દયા લાવીને એને છે તો નસ દબાઈ દે ને એને છે તો દવાખાનામાં લઈ જાય. જરૂર આવી બધી દયાની જરૂર ખરી કે બહુ જ જરૂર, બહુ જ જરૂર. ત્યાં આગળ જૈનો આગળ બીજા કેટલાક લોકો જૈનો બધાય નહીં જૈનો પણ એમ માનવામાં આવે છે કર્માધીન છે અને એના કર્મ ના બોલાય. એ ભયંકર ગુનો છે. ત્યાં આગળ તો આપણે એનું તરત જ દવા કરી દઈએ. આપણે જે બને એ કરીશું. અને મનુષ્ય માટે તો ખાસ કરવું જોઈએ. મનુષ્ય માટે પછી પેલા જાનવર બાબત સેકન્ડરી બાબત છે. એ કરવું તો જોઈએ પણ સેકન્ડરી બાબત છે. મનુષ્ય માટે તો ખાસ કરવું જોઈએ. બને એટલું આપણે કરી શકવું જોઈએ. ત્યાં આગળ કર્મના ઉદયથી ભોગવી રહ્યો છે એવું ના હોવું જોઈએ. મનાઈ દઉં. હા, એકની ભાવ દયા નહીં, દ્રવ્ય દયા પણ હોવી જોઈએ. મચ્છર બહુ ત્રાસ દે તો મચ્છર મારને કોઈ પાપ લાગે કે મચ્છર બહુ ત્રાસ આપે તો મચ્છર ને મારનાર ને પાપ લાગે કે નહીં? એવું છે ને. મચ્છર જે ત્રાસ આપે છે ને, આ જગતમાં કોઈ પણ વસ્તુ ત્રાસ આપે નહીં એ કાયદાની બહાર કોઈ ત્રાસ આપી શકે એમ છે નહીં. કાયદાની બહાર નહીં. હા, કાયદાની બહાર નથી. તમે કાયદેસર તમે ત્રાસ પામી રહ્યા. શું થયું? કાયદેસર. હવે તમારે જો બચવું હોય તો એ ગુનેગાર નથી ત્રાસ આપનાર. તમારે બચવું હોય તો તમે મસ્તદારી રાખો, બીજું કરો. એને મારવું એ ગુનો છે. મારવું નહીં, બચાવ કરવો. બચાવ કરવો, મારવું નહીં. બચાવ કરો. બચાવ. મચ્છર કાઢે કે સંતોને મચ્છર કરડે કે નહીં? સંતોને મચ્છર કરડે કે નહીં? ભગવાન ને કહ્યા હતા, મારી વખત બહુ કહ્યા ચોરે બોલે નહીં. હિસાબ છે ને એનો. હિસાબ ચૂકવ્યા કરે. હિસાબ રહે છે. સ્વભાવ છે એ હિસાબ છે કે એનો સહજ સ્વભાવ છે? મચ્છરનો
મચ્છર ને કરડવાનો સહજ સ્વભાવ છે કે હિસાબ છે? સહજ થવા નહીં, આ બધા હિસાબ છે બધા. શું? એટલે મચ્છર જોડે દોષ નથી આપણને. આપણો કર્મનો ઉદય ને કોણ આપશે? અમુક અત્યાર મચ્છર જોડે હિસાબ એટલે એ જીવ સાથેનો સંબંધ એનો હિસાબ છે. આપણે મચ્છર જોડે સંબંધ નથી, એ જીવ સાથેનો સંબંધ છે. નહીં. એ લોકોનો ધંધો જ આવો છે. એમને એમાં હાથમાં તો ખરો ને દાદા. એ ધંધાવાનું આપી દેવાનું, કારણ ધંધાવાનું આપી દેવાનું. આપણે મચ્છર જોડે હિસાબ નથી. તો આપણે આપણો હિસાબ ભગવાન છે, પેલા મચ્છરો આપે આપણને. એટલે એ આત્મા સાથેનો એ આત્મા હિસાબ રહ્યો ને આપણો, હે? એ પણ આત્મા છે, જીવ જ છે ને. એ જીવ સાથેનો આપણો સંબંધ તો એ જીવ મને કેમ કરડો, દાદા કેમ ન આપણે કરડો? એના જોડે સંબંધ નથી. હિસાબ તો ખરો ને દાદા. હિસાબ ફક્ત હિસાબ જ છે. હું હિસાબ નહીં આપણે એને કઈ હેરાન કરવાથી એવું જો કશું નથી. હિસાબ જ છે ખાલી. હિસાબ 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 ચૂકવે છે ફક્ત. એ જેટલો સાથ આપનાર કોઈ પણ વસ્તુ એક અહીંયા આગળ આપણે બહાર નીકળીએ ને તો બધા એમને ચાલ્યા જાય, અને કોઈક નસીબદાર હોય ને તેનો પેલી ઊભી કૂદ છે તેની ઉપર પગાઈ જવાનું, બીજા બધાને ના આવે. સંતો એની સાધના ના મળે અથવા સંકલ્પ ના મળે મચ્છરોને દૂર રાખી શકે. સંતો છે તો એની સાધના ના બળે, એની ઈચ્છા શક્તિ ના બળે આ છે તો મચ્છરો ને પોતાનાથી દૂર રાખી શકે ખરા? કોને? આ મચ્છરો ને સંતો સાધના બળ વડે એને દૂર રાખી શકે ખરા? ના કરી. એ તો એવું છે ને, સાધના એ વસ્તુ છે સિદ્ધિ. સાધના સિદ્ધિ ઉત્પન્ન થાય, અને સિદ્ધિ ખર્ચી એ પોતાના હાથમાં. પણ દાદા એ કર્મ તો ઉભો રહી જાય ને, એનો હિસાબ તો ઉભો રહી જાય ને. એ ઘડી ભર માટે થોડો ટાઈમ માટે ભલે દૂર રાખે, શક્તિ પડે રાખે, તો હિસાબ તો બાકી રહ્યો ને. મારું કહેવાનું કઈ મુસલમાન છે પૈસા માંગતો હોય, હા અહીં આવ્યો હા તો આપણે તમે બધા સમજાવીને પાછો કરો, હા. એ રીતે પૈસા ઉડી ગયા, હા. ફરી આવે છે. એટલે આમાં તમે ઘડી પર અટકાવી શકો ખરા. એ તો સિદ્ધિઓ છે ને, સિદ્ધિઓ બતાવી હતી બતાવે. સિદ્ધિઓ માણસ બહુ ઉત્પન્ન થાય, આગળ જતા સિદ્ધિઓ બને એમાં વટાવી હતી વટાવી રાખે. પોતાની જાત માટે વટાવે એટલે નકામી નહીં. જાત માટે ના વટાવાય. સિદ્ધિ જાત માટે વટાવે, પાકા માટે. તો આ દિશા પૂછે છે કે આ તો ગામમાં મચ્છરો માખીઓ વધારે, આ ચોમાસા માખીઓ વધારે થાય, મચ્છરો વધારે હોય, તો મ્યુનિસિપાલિટી કે ઘરમાં બધી જગ્યા આપણી ફ્રીક મારી બધે ઠેકાણે, તો એ તો પાપ જ કહેવાય ને. અને જો ન કરે તો રોગચાળો ભયંકર ફાટી નીકળે. એવું છે ને, હિટલર ઉપરથી બધા બાબુ ગળા નાખે નો અમુક ફેર શું? એનું એ જ થયું. આ નાનું હિટલર થઈ. ના આ તો ગામની વાત છે. આખા ગામમાં આવું આજ ચોમાસું છે તો આ ચોમાસા બધી ગંદકી તો હોય, તો ગંદકી અને મચ્છરો અને માખીઓ વધુ થાય તો મ્યુનિસિપાલિટી શું કરે? બધી જગ્યાએ મચ્છરોની દવા છાંટે. મ્યુનિસિપાલિટી કરતા તેમાં આપણે શું લેવા દેવા? આપણા મનમાં ભાવ ના હોવો જોઈએ. આપણા માટે, આપણે નિમિત્ત તો આપણા માટે કરે છે ને. પણ આપણો ભાવ એવો ના હોવો જોઈએ. આપણા મનમાં એવું હોવું જોઈએ કે આવું ના હોય તો સારું. તો મ્યુનિસિપાલિટીનો જે માણસો જે સત્તા ઉપર હોય એ લોકો એમને લાગે ના, એમને લાગે તો નહીં. કોને લાગે? કોઈને નહીં લાગે. એ તો કરતા છે ખાલી, એને કરતા પદ નું જ આવે. એને કોણ કરાવડાવે છે તે એમ પહોંચે. તો એ કરાવનાર કોણ થયું પછી એમાં? હા ના, કોક તો કરાવનાર હોય જ, કરાવનાર વગર તો બની જ નહીં ને. હા, તે જ કહ્યું. તો કરાવનાર કોણ થયું એમાં? એમના મ્યુનિસિપાલિટી ઓફિસરો તો બધા. ઓફિસરો કોના માટે કરે? હે? ઓફિસરો કોના માટે કરે? આપણા માટે કરે એની ને. ફરજો, પણ આપણે માટે નહીં. આપણે માટે કરીને આપણે કમ્પ્લેન કરી આગળ લખીએ, નોટિસ આપીએ ને. પણ ભાઈ જેને ના કહેવું હોય તો ના કહે કે ના કહે. જેને ના કરવું હોય, હા. મારે આ જોઈતું નથી, મને ના ગમતું આ, હા તો પછી તો એ તો કરી બધા માટે પોતાની જવાબદારી નહીં. અને જ્યારે ગમે છે એની જવાબદારી. એની જવાબદારી એટલે દરેકના પોતાના ભાવ ઉપર એમ, ભાવ કર્યો. ભાવ ઉપર એમ જેવો જેવો ભાવ પોતાનો ભાવ કે શેમાં છે? એના ઉપર. એનો અર્થ એમ થયો ને કે દરેક જીવ જે છે, જીવ જંતુ એ કશું નહીં પણ માણસની એક પાછવી વૃત્તિ જ છે નહીં, બીજું શું છે? પાછી વૃત્તિ. એટલે કે એનો અર્થ એવો થયો ને કે આ જે દરેક જીવ જંતુઓ છે તે માણસની પાછી વૃત્તિ જ છે.
માણસની પાછવી વૃત્તિ જ છે આજે દરેક જીવ જંતુઓ છે તે એ શું પ્રાંતની? માણસની પાછવી વૃત્તિ છે એનું પ્રતીક છે એમ. હા, એનું પ્રતીક છે. જેટલી પાછળથી રીતે એ સહયોગો ભેગા થાય, પાછવી જેટલી વૃત્તિ એ સહયોગો છે. એટલે માણસ સિંહ છે, વાઘ છે, અજગર છે, સાપ છે, મચ્છર છે, માકડ છે. માકડ તો માકડ જ છે, મચ્છર મચ્છર છે, પણ માણસ બધું છે. હા, એનો ભાવ બરાબર. એ કે વાઘ છે, સિંહ છે, મચ્છર છે, માકડ છે, તે માકડ તો માકડ છે, પણ આ જે માણસ છે તેમાં તો આ બધું જ છે કે છે. બધું જ છે, આમાં બધું જ છે. અને તે એટલું નહીં, આ વાઘ થી જીવતા બધા આપે છે ને, જીવતા દુઃખ દે છે ને, એ તો જુદું જ છે. પણ આ જડ પણ દુઃખ દે છે. આમ 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 ખીલી ઉભી રહી હોય પેલી ખીલી ધૂળી ધૂળી અગર કીડી બધા જાય તેને અડે નહીં. જેનો હિસાબ હોય. ત્યાં પણ હિસાબ છે, આ હિસાબ છે, તે હિસાબ છે, બધો હિસાબ બધું તે કરે. દેસાઈ પૂછે છે કે પાણી ટાંકીઓ હોય તેમાં કબૂતર મરી ગયો કે ઉંદર મરી ગયો કઈ, તો એ બધું એમાં સાફસૂફ કરાવવી પડે. સાફસૂફ કરાવ્યા પછી એમાં દવા છાંટવી પડે. મ્યુનિસિપાલિટી બોલાવી દવા છાંટી એટલે બધા મચ્છરો તો નાશ થાય ને એનો. તો એ પાપ તો થયું ને એનું. એ બંધ કોને પડે? જે કરાવનાર નહીં કે પહેલા કરનાર નહીં? જેને મચ્છર દવા છાંટી એને કે કરાવ્યો એને? કરાવનાર ને કરનાર બે ને. તો પછી આપણા ભાવમાં ના હોવું જોઈએ. શું કરવું જોઈએ? આપણે તો આમાં કેવી રીતે ભાવમાં કયો કરવો તો ભાઈ? આપણો અભિપ્રાય ના હોવો જોઈએ. તો ગંદકી મટાવવા માટે ભાવ તો કરવો જ પડે દાદા, કે ગંદકી મટાવવાનો ભાવ છે. ભાવ શું છે કે ગંદકી મટાવવાનો છે. કાંઈ ગંદકી ન મટે તો બધા આપણા મનુષ્યોને જે પાણી પીશે એમને નુકસાન થશે. હિસાબ દોષ બે દોષ બધા બે. તો જો એ ન કરે તો મનુષ્યોને નુકસાન થાય. જે પાણી પીએ એવા દોષ ગણા છે ને, તો આ જગતમાં નિરંતર દોષ જ થયા કરે. તો એ જો ન થાય કોલરા જીવ હોય તો માણસો મરી જાય, તો એ કોની જવાબદારી? માણસો મરી જાય તેની ચિંતા તમારે શું કરવાની? તો કે જે મચ્છર મરી જાય એની ચિંતા આપણે લાવવાની કરવાની? ના, એમ નહીં. તમારે કોઈની ચિંતા નહીં કરવાની. તમે તમારું સંભાળો, સબ શક્તિ સંભાળો. બીજાને તેનો હિસાબ છે. પોતપોતાનો બધું લઈને આવેલા. દરેક જીવ માત્ર પોતપોતાનો મરણ. તેથી ભગવાને ખુલ્લા દિલે કહ્યું કોઈ કોઈને મારી શકતો નથી, પણ રોપણ ના કરશો કે દુરુપયોગ કરી. તો આ તો મુંબઈમાં બધી ટાંકીઓનું પાણી વપરાય છે ને દાદા. પ્રેક્ટિકલ જનરલી મુંબઈમાં શું બધે લગભગ બધી જગ્યાએ એવું થઈ ગયું છે, ટાંકીનું પાણી બધે વપરાય છે. તો એ ટાંકી સાફ સુથરા કરવા માટે આ બધું દવા છાંટવી પડે, મચ્છરો નાશ થાય, એ બધું કુદરત થયા જ કરે છે. આમ રૂટીન થઈ ગયું છે બધાનું. તો અચ્છા બીજું આપણે પાણી ગરમ કરીએ છીએ. દાદા પાણી ગરમ પીએ છીએ, હું પીવું છું. બધા ઘરમાં 10 માણસ હોય, હા, જો ટાંકી બગડી છે, હા, એને કોણ સાફ કરવા નીકળે? જરા અહંકાર હોય તે નીકળે. હું કરી નાખી છે, તમારું કામ નહીં કે અહંકારો કે. હા, તો દોષ કોના માટે? બધું અહંકારી ને દોષ જાય. શું થાય? તો એક કરુણા, એ અહંકારના ભાવે નથી કરતો, કરુણાના ભાવે કરે છે. બીજા એક કરુણાના ભાવે કરે છે. આ કરુણા કોઈ બંધા છે અને આ પાપે બંધા છે. એવું તો કરવું શું એને? પાણી પી લેવાનું. તો કરવું શું? એ ગમે તેવું ગંદુ પાણી પી લેવાનું ચાલે એવું જ નથી ને. એ અહંકાર કર્યા વગર રહે જ નહીં. કર્યા વગર રહે બધા નક્કી કરશે અત્યારે કે આપણે જે પાણી મળે પી લેવાનું. નહીં. એવું કશું નહીં. તમારું તો અક્ષર જ પાણી ભર્યા કરે. કોઈ અહંકારી તમને ચોખ્ખું કરી આપશે. તો કલાક મળી જશે. દુનિયામાં હરેક ચીજ છે. કોઈ ચીજ એવી નથી જે ના મળે એવી. દરેક ચીજ છે. તમારું કોઈ અટક્યું તમને બાજુ વાળો હોય. શરીર સાધના માટે, આત્મોન્નતિ માટે શરીર સાધન કહેવાય. તો શરીરને સ્વસ્થ રાખવા માટે જે પ્રક્રિયામાં જીવહાનિ થાય એ જીવહાનિ એનો દોષ લાગે કે તમારી વાત આવી. હા,
ડોક્ટર પૂછે છે કે આત્મ સાધના માટે શરીરને સારું રાખવાનું સાધન છે એક સાધન છે, શરીર એક સાધન છે અને સારું રાખવું જોઈએ. હવે એને સારું રાખતા જો જીવની હાનિ થાય તો એ કરવું કે ના કરવું? એવું છે ને. આત્મ સાધના કોનું નામ કહેવાય છે કે તમારે શરીર સાચવવું એ જો તમે ભાવ કરવા દેશો તો સાધના ઓછી થશે. જો પૂરી સાધના કરવી હોય તો શરીર પર ધ્યાન નહીં રાખવાનું. શરીર તો એનું બધું લઈને આવેલું શું છે? શરીર એનું નહીં બધી જ જાતની સાધણી લઈને આવ્યું છે. બધી તમામ જાતની સાધણી લઈને આવ્યું છે. તમારે કશું એમાં ધક્કો કરવાની જરૂર નથી. તમે આત્મ સાધનામાં પૂરા પડી જાઓ 100%. બીજું બધું કમ્પ્લીટ છે. તેથી હું કહું છું ને કે ભાઈ ભૂતકાળ વહી ગયો, ભવિષ્યકાળ વ્યવસ્થિતના તાબામાં છે. એટલે વર્તમાન વર્તો શું કહ્યું? ડિપાર્ટમેન્ટ જ બંધ કરવાનું. એ તો કે છે મારું ડિપાર્ટમેન્ટ જ બંધ કરવાની વાત કરો છો. ડોક્ટર કે છે આ તો તમે મારું ડિપાર્ટમેન્ટ જ બંધ કરવાની વાત કરો છો, દવાખાનું જ બંધ કરવાની વાત કરો છો. ના, દવાખાનું બંધ કરવાની જરૂર નથી. દવાખાનું બીજું બંધાય તો વાંધો નથી. બીજું બંધાય વાંધો નથી. એ બધું વ્યવસ્થિત તાબે છે. એમાં પહેલા કરતા માનીને આપણે બધું કે હું કરતા પણ હવે આપણે છૂટી ગયું. આ તો આપણે કરતા જ નથી. આ તો ભૂલ થઈ ગઈ છે. બાકી ઉદય કરવું બધે ઉદય કર બધું તમારું જેટલો અહંકાર નિર્મૂળ થયો. બધી વસ્તુ તમારે ઘેર શું કરું? અહંકાર નિર્મૂળ થયો બધી. આ જગત ની કોઈ ચીજ તમારે ઘેર ના હોય એવું ના હોય. અહંકાર જ અંતરાય છે. બધો અંતરાય જ અહંકાર છે. પછી દાદાને તકલીફ થઈ તો અમારી ડ્યુટી શું પછી? દાદાને તકલીફ થઈ તો અમારી પછી શું ડ્યુટી? દાદાને તકલીફ થઈ તો પછી અમારી શું ફરજ? કઈ તકલીફ? તાવ આવ્યો, પાક્યું, ગુમડું થયું, પાક્યું, કઈ શારીરિક તકલીફ ગઈ તમને તો પછી અમારી શું ફરજ? અમારી શું ડ્યુટી? એન્ટીબાયોટિક આપીએ તમને. તમારી ડ્યુટી દાદા જો પાસે હોય આપણી પાસે તો આપણે આપણી ફરજ બજાવવાની. પછી આ એન્ટીબાયોટિક આપીએ તમને. જંતુઓ મારી નાખવાની દવાઓ આપે. જંતુની ચિંતા કરવાની નહીં. જંતુની કોઈ ચિંતા કરશો ચિંતા કરી જંતુની ચિંતા કરે ફક્ત જઈનો. જંતુની ચિંતા ના કરશો. હવે તમે ક્યાં જઈ પાણી ઉકાળવાની જરૂર છે. ના પાણી ઉકાળવાનું કે છે. આપણે કોઈ જીવને મારવાનો કેટલો ભાવ જ જરૂર છે. બાકી એકેન્દ્રિય જીવો તે તો ભગવાને શું કહ્યું કે ખાવામાં હોય છે, પીવામાં હોય છે, બધામાં એકેન્દ્રિય જીવો છે. તમે શું બતાવશો શું નહીં બતાવો કે માટે ખાજો નિરાતે. શું કહ્યું? એ સડાને હારા કરી શેકજો કરજો બધામાં જીવ છે કે શું કહ્યું? અને આ પાણી ટીપા ટીપા જીવત છે. શું એ જીવની ચિંતા કરશો નહીં. એ જીવની ચિંતા ફક્ત જૈનો એકલા કરશે, બીજા લોકોને નથી. કારણ કે ઊંડા ઉતરી ગયા છે. ચિંતા કરવાની તે રહી ગઈ અને ના કરવાની ચિંતા ચાલી પડ્યા. શું કહ્યું? ચિંતા કરવાની રહી ગઈ, ન કરવાની ચિંતા કરવાની જે હતી તે રહી ગઈ અને ના કરવાની ચિંતા ચાલી પડ્યા છે. આ ધીણી હિંસાને તો જરૂર જ નથી. ધીણી હિંસા ભગવાને એવું કહ્યું નથી. ટ્રસ્ટ ભગવાને શું કહ્યું? ટ્રસ્ટ. ત્રાસ પામતો તમને દેખાય તેને ત્રાસ આપશો. હવે કેવી છે અમારો છે માખણ
મચ્છર માટલા પર ઉડી જાય પ્રાર્થના પણ આ ચણા દુધિયા હોય તેને કાપવા મળીએ તો નાખી જાય એને ખાઓ કે કાપી જો ભાગી જાય જેને મરવાનો ભોજ છે ને સેન્સિટિવ છે તેને મારતું નહીં કે જેની અસર થાય છે હા તેને દુઃખ ના આપવું છે. જગત બધું જીવનું જ છે, એકેન્દ્રીય જીવનું તો બધું આ જીવનનું જ છે બધું. અમારે એ બધી ચિંતાઓ કરવા છે ક્યારે પાર આવે? આ પાણી ઉકાળીને પીવાનું કે છે એ તો એ પાણી ઉકાળીને પીવાનું કે છે ને તે લોકો અણસમજણ છે. એ તો એને એમાં પાણીમાં જીવ છે અને મારો કે છે. ભગવાન શું કે છે? ઉકાળીને મારો. ઉકાળો એટલે જીવ બધા મરી જાય તો તમારા શરીરનું રક્ષણ સારું રહેશે એમ કહેવા માંગે. શું કહેવા માંગે છે? એ પાપ નહીં. પાણીમાં એક ટીપામાં અનંતા જીવો છે એને કે છે ઉકાળો ખૂબ જીવ મરી જાય કે છે. અને મરી ગયા પછી પીવો તો તમને શરીર સારું રહેશે તો આત્મ ધ્યાન રહેશે કે શું તેનો હું તો સમજી બેઠા છે. શું થાય તમને સમજાયું તેમાં નહીં? ભગવાન તો શરીર સારું રહેવા માટે બધું પ્રયોગ બધા બતાવ્યા છે. પૂરતું ઉકાળીને પીવાનું કે છે ના ઉકાળી પીએ તેને જીવતા પારી કહેવાય. ના ઉકાળીને પીએ પોતાનું શરીર ભલે બગડે પણ આપણે ઉકાળવું નથી. તેને બધા તો ઉકાળીને પીવાનું કે છે કે તમારું શરીર સારું રહે. અને ફરી પાછું છે તે 8 કલાક પછી ફરી પાછું કઈ જીવ પડી જશે એ માટે ફરી એ ના પીશો પછી બીજું આટલા મહિના પડે પાછી વાંધી જાય પેટમાં ગરમ દવા દેવી પડે ને છોકરું મળે છે ગરમ બચાવવા જતા કે જે પેટમાં કૃમિ થયા હોય, કર્મિયા થયા હોય પેટમાં કૃમિ, ગરમ પેટમાં કરમ થયા હોય અને એને છે તો એને છે તો એ દવા ના આપે તો પેલું છોકરું મરી જાય. દવા એવી પાવ મેં કશું રેર નહીં કર્યું. બરાબર ને? ભગવાને આવું તેવું નથી કર્યું. ભગવાને આવું જેવું કશું કહ્યું જીવ મુશ્કેલ થઈ પડે. જો આપણે બધી જીવની ચિંતા કરીએ તો જીવ બહુ મુશ્કેલ થઈ પડે. આ કેટલાક જૈનો માને છે કે ફૂલમાં મહાદોષ છે અને કેટલાક જૈનો છે તે ભગવાન ઉપર ચડાવે છે, ફૂલ ચડાવે છે. હવે એમાં ખરી હકીકત શું છે? ફૂલ ભગવાન પર ચડાવે છે તે હકીકત સાચી છે, ચલાવે છે. હા તે બરોબર છે. બરોબર છે. કારણ કે જૈન આ વિચારવાનો માર્ગ જે છે જૈન ધર્મ તે લાભાલાભ નો માર્ગ છે. કેવું છે? લાભાર્થ કે ભાઈ 2 ફૂલ ગુલાબ નો તોડી લાવ્યો તેને હિંસા તો કરી એની જગ્યા ઉપરથી તોડ્યું એટલે હિંસા તો થઈ છે. અને પછી ભગવાન ઉપર ચડાયા કે જ્ઞાની પુરુષ ઉપર ચડાયા ઉપયોગ. હા એટલે 5% એને આ હિંસા કરે તે બધો દંડ કરો અને 40% અને પ્રોફિટ આપો. ભગવાન પર ચડાયો જ્ઞાની પુરુષ પર ચડાયા મારે 30% આપો કે તો પણ 25% બચ્યા ને મારું કહેવાય. એટલે લાભાલાભ ના વેપાર માટે બધું છે. આ બીજાના હિસાબે જોગ મેં ફૂલના હિસાબે જોગ અલાભ કરતા લાભ વધારે થાય છે. આ તો ફૂલના હિસાબે જો કોઈ લાભ લેવાનો નથી, બીજાના હિસાબે જો કોઈ આપણે લાભ લેવાનો. હા બીજાના હિસાબે નથી. એ પાછું ફૂલ જે છે ને તે ફૂલ જે નુકસાન આપે છે ને તે શું નુકસાન આપે છે? કારણ કે આપણી પાસે હિસાબ લે તો ફૂલ ની ઊંચી ગતિ થાય. એમ કરતા કરતા નાના જીવો ઊંચે ચડતા જાય છે. એમ કરતા કરતા એ નિમિત્ત બને એટલે બધું ગોઠવેલું એવો ક્રમ ગોઠવેલો સુંદર છે. ફૂલ એની ગતિમાં ઊંચે ચડતા જાય. તમે ફૂલ જેમ તોડો ને એની ગતિ ઊંચી જાય. કારણ કે એને 5% આપે. તમારી પાસે શક્તિ જાય. મચ્છર મારીને શ્રી રામ કરી આ ખોરાક મચ્છર મારીએ અને શ્રી રામ કરીએ તો એને ઊંચી ગતિ જાય. મચ્છર ને મારીએ અને શ્રી રામ કહીએ તો એની ઊંચી ગતિ થાય. આપણી અધોગતિ કરે. કારણ કે ત્રાસ પામે છે.